છેલ્લા ઘણા સમયથી વિવિધ માંગણીઓ સાથે ઇન સર્વિસ તબીબો દ્વારા રજૂઆતો કરાઈ રહી છે. જોકે રાજ્ય સરકાર દ્વારા માત્ર આશ્વાસન જ અપાતા હોય, જેને લઈને આજથી એટલે કે 26મી જૂનથી ઇન સર્વિસ તબીબો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જવા પામ્યા હતા. પડતર માંગને લઈને સરકાર દ્વારા ખાતરી આપ્યા બાદ પણ ઉકેલ ન આવતા ઇન સર્વિસ તબીબો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જવા પામ્યા છે. ઇન સર્વિસ તબીબોની હડતાળને પગલે પોસ્ટમોર્ટમ તેમજ સર્ટિફિકેટ સહિતની કામગીરી પ્રભાવિત થઈ છે. જોકે આ માટે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા મેડિકલ ઓફિસરની જગ્યાએ પોસ્ટમોર્ટમની કામગીરી ફોરેન્સિક વિભાગના તબીબો પાસે અને અન્ય કામગીરી ટ્યુટરો પાસે કરાવશે. ઇન સર્વિસ તબીબોને કેન્દ્રના 7મા પગાર પંચ મુજબ એનપીએ આપવું અને એનપીએને પગાર ગણી તમામ લાભો તેમજ એનપીએ પર આપવા કેન્દ્ર ધોરણે તબીબી અધિકારીઓને વેતન, અનુસ્નાતક અભ્યાસ માટે 25% અનામત બેઠકો અને ખાલી જગ્યા પર સમયસર બઢતી સહિતની માંગ તબીબોએ કરી હતી. નામ ડૉક્ટર ઓમકાર સીતારામ ચૌધરી છે, સિનિયર મેડિકલ ઓફિસર છે સિવિલ હોસ્પિટલમાં. આજે અત્યારે આખા ગુજરાતમાં જે ઇન સર્વિસ ડૉક્ટર એસોસિએશન છે તેના નેજા હેઠળ આ હડતાળ ચાલુ થયો છે. આમાં ઇન સર્વિસ ડૉક્ટર એસોસિએશન ડૉક્ટર તમામ ડૉક્ટર, બોન્ડેડ એમઓ અને ડેન્ટિસ્ટ બધા જોડાયેલા છે આ હડતાળમાં. અને ગયા મહિને પણ મારા લોકોની વિવિધ માંગણીઓ લીધી, જેવા કે કેન્દ્ર સરકારનું પ્રમાણે એનપીએ, એન્ટ્રી પે, સેવા સંલગ્ન કરવાનું અને ઇન સર્વિસ પીજીને એવા બધી માંગણી લીધી જો હડતાળ થઈ હતી. આમાં આશ્વાસન આપવામાં આવ્યા હતા કે 15 દિવસમાં આપની માંગણી પૂરી થઈ જશે. તે 15 દિવસ 31 તારીખ પૂરી થઈ ગયા. પછી બીજી પણ 15 દિવસ નીકળી ગયો. પછી આ લોકો અમે નક્કી કરીને હડતાળ પર બેઠા છીએ કે આપનો જો મારો જો એક જેન્યુઅન ડિમાન્ડ છે, કોઈની સેવા સંલગ્ન છે બાકી છે, કોઈનું ટીકુનું પ્રમોશન બાકી છે, કોઈને જો કેન્દ્ર સરકાર પ્રમાણે એનપીએ નથી મળતો, એના માટે વિવિધ માંગણીઓ લીધે બધા ડૉક્ટરો યુનિટીથી એકત્રિત થઈને આજે હડતાળમાં જોડાયા છીએ. સિવિલમાં આજે સુરત ડિસ્ટ્રિક્ટમાં બધા ડૉક્ટર મિત્રો તમામ તમે આપ જો જોઈ રહ્યા છો, આ તો અત્યારે કંઈ નથી, અંદરથી આવે છે ડૉક્ટર એટલે વાર લાગે છે. થોડીક વાર ઓર વધારે ડૉક્ટર આવવાનું છે. ઓછામાં ઓછા 100-150 ડૉક્ટર આ વિશે ભેગા થશે. ઇન્ટિરિયરનું ગ્રામીણ વિસ્તારનું પણ પીએસસી સીએસસીનું ડૉક્ટર પણ બધા यहाँ આવીને शांतिपूर्ण देखावो करते. मेरा नाम डॉक्टर निशा चंद्रा है. मैं यहाँ पे सीएमओ का रीके फर्ज बजा रही हूँ. हम लोग का मुद्दा बहुत सारा है जो सरकार सुन नहीं रही है, इसलिए हम लोगों ने इंडेफिनिट स्ट्राइक पे अभी रुका है. आज 3:30 बजे अगर सरकार का कुछ फैसला नहीं होता है फिर हम लोग आगे सोचेंगे क्या करना है. हमारा मुद्दा सिंपल है, है कैंटिनेशन है, रेगुलर जो है उनको बहुत सारे मुद्दे हैं तो हम लोगों ने सरकार को बताया है. हम लोगों ने अल्टीमेटम भी दिया था 5-6 दिवस पहले. अभी वो नहीं हुआ है पूरा, इसके लिए हम लोग अभी शांतिपूर्वक स्ट्राइक पे उतरे हैं. 3:30 बजे जो भी बात होता है फिर हमारे जिला प्रेसिडेंट डिसाइड करेंगे. અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં ઇન સર્વિસ તબીબોની માંગણી ન સંતોષી માત્ર આશ્વાસન આપી રાજ્ય સરકાર દ્વારા છટકબારી કરાતી હોય, જેને લઈને હાલમાં તબીબો ભારે આક્રોશ જોવા મળ્યો છે. અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ.